આપનું સ્વાગત છે। પાલનપુરના ટોકરિયામાં 11 વર્ષના માસૂમ બાળક મોહમ્મદ શેરશિયાના અપહરણ બાદ હત્યા કરનાર આરોપીની ધરપકડ કરાઈ। એક દિવસ અગાઉ પાલનપુરના ટોકરિયામાં 11 વર્ષના માસૂમ બાળક મોહમ્મદ શેરશિયાના અપહરણ બાદ હત્યા કરાઈ હતી। જોકે માસૂમ બાળકની હત્યાને લઈ જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી હત્યારાની શોધખોળ હાથ ધરી, જેમાં ગામના ફારૂક જમાલ દાઉમા નામના એક શકમંદને ઝડપી પૂછપરછ કરતા આરોપીએ બાળકની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી। હેવાનિયતની હદ વટાવી એક માસૂમ બાળકને મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના સામે આવી છે। પાલનપુર તાલુકાના ટોકરિયા ગામે એક મુસ્લિમ પરિવારના 11 વર્ષીય બાળક મોહમ્મદ શેરશિયા નામના બાળકનું ગામના ફારૂક જમાલ દાઉમા નામના શખ્સે અપહરણ કરી ગાડીમાં બેસાડી અલગ અલગ જગ્યાએ લઈ જઈ તેની સાથે ગંદી હરકતો કરી અડપલા કર્યા હતા। ત્યારે બાળકે વિરોધ કરતા અને આ 11 વર્ષીય બાળક તેના પરિવારને જાણ કરી દેશે તેવા ડરને લઈ આરોપીએ આ બાળકને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે માર મારી તેની હત્યા કરી અને ગામની સીમમાં ફેંકી દીધો હતો। ત્યારે પરિવાર દ્વારા બાળકની શોધખોળ બાદ માસૂમ બાળકના મૃતદેહને ગામની સીમમાંથી મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી। ત્યારે જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આ બાળકના હત્યારાની શોધખોળ હાથ ધરી હતી। જિલ્લા પોલીસ વડાએ એલસીબી, એસઓજી, ગઢ પોલીસ સહિતની અલગ અલગ ટીમો બનાવી માસૂમ બાળકની હત્યા કરનાર આરોપીને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરી હતી। પોલીસે સૌ પ્રથમ ટોકરિયા ગામના અંદર અલગ અલગ ઇસમોની પૂછપરછ હાથ ધરી હતી, જેમાં શકમંદ દેખાતા ફારૂક જમાલ દાઉમાની અટકાયત કરી પૂછપરછ હાથ ધરાતા આરોપીએ બાળકની હત્યા કરી હોવાની કબૂલ કરી હતી। ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલ્યો છે। હું મુંબઈમાં સર્વિસ કરું છું અને મારું બાળક ખોવાઈ ગયું સમાચાર મળતા હું ત્યાંથી ફોરન ગામે ઘરે નીકળ્યો અને મારી 3 દીકરીઓ છે અને મારું આ નાનું બાળક હતું અને આનું ધરપકડ થઈ ગઈ છે। પોલીસ સારી કાર્યવાહી કરી રહી છે અને પોલીસની મને ઉમ્મીદ છે કે આ એને સખ્તથી સખ્ત ભારે સજા થવી જોઈએ, તાકે ખાલી મારું બાળક નહીં, આઈંદા નસલો આવવાવાળી જે મારા સમાજ હોય, હિન્દુ સમાજ હોય, એ બધાના બચ્ચોની પણ હિફાજત રહે, તાકે એને સખ્ત સજા નહીં થાય તો આવી રીતના રહેતું રહેશે તો બધાના બાળકો પર આવી રીતના અપહરણ થતા રહેશે। એટલે હું નહીં ચાહતો કે બીજા બાળકના પર આવું અસર થાય, આવું કૃત્ય થાય, એવું હું નહીં ચાહતો। એટલે એને સખ્તથી સખ્ત સજા થવી જોઈએ, તાકે બધા જે બીજા બી કરવા ચાહે તો ન કરે। એટલે મારી આટલી વિનંતી છે કે પોલીસ એની સખ્તથી સખ્ત સજા આપે, એટલે મારી અપીલ છે પોલીસને। આમ પોલીસ સારું કામ કરી રહી છે, કાર્યવાહી પૂરી કરી રહી છે। મારું નામ બિલાલ છે અને મારા છોકરો જે બાળક મરી ગયો એનું નામ મોહમ્મદ હતું। બાળકની હત્યા કરાઈ છે, શા માટે હત્યા કરાઈને આરોપીની પોલીસે અટક કરી છે? તારીખ 14/7/2024ના રોજ ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના ટોકરિયા ગામમાંથી પોલીસને જાણકારી મળે છે કે એક 11 વર્ષીય બાળક કે જેનું નામ મોહમ્મદ બિલાલભાઈ શેરશિયા છે તે અમને મળી નથી રહ્યો, જેથી કરીને પોલીસમાં એ વસ્તુની જાણ થતાં તરત જ લોકલ પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચવામાં આવે છે અને બાળક ક્યાં ગુમ થયું છે તે બાબતે જાણકારી કરી એકઠી કરી અને તપાસ આગળ વધારવામાં આવે છે। તે દરમિયાન આશરે સાંજે 7 કલાકે બાળકની લાશ જે છે એ ટોકરિયા ગામના વાડી વિસ્તારમાંથી મળી આવે છે। એ વસ્તુની જાણ થતાં જ તરત જ લોકલ પોલીસ, એ સિવાય એમના લોકલ એસડીપીઓ શ્રી CL સોલંકી સાહેબ, અમારી એલસીબી, એસઓજીની તમામ ટીમો જે છે ઘટના સ્થળે પહોંચી જાય છે। ઘટના સ્થળે પહોંચીને તાત્કાલિક જ પોલીસ દ્વારા ઘટનાની બારીકાઈથી નિરીક્ષણ કરી અને ત્યારબાદ ડોગ સ્ક્વોડને અને FSLની ટીમને બોલાવી લેવામાં આવે છે। ત્યાં અંધારું હોય અને વરસાદનો માહોલ હોય, પોલીસ દ્વારા ફ્લડ લાઇટની વ્યવસ્થા કરી અને ઘટનાનું નિરીક્ષણ કરી અને ત્યારબાદ અલગ અલગ 10થી 11 જેટલી ટીમો કે જેની અંદર CPI ડીસા DP મેઘાતરને તપાસ સોંપી અને આ દિશામાં ખૂબ જ ગુનેપૂર્વક હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ બંનેનો ઉપયોગ કરી અને ટૂંક સમયમાં બધી જ કડીઓને એક પછી એક જોડી દેવામાં આવે છે। આની અંદર જણાવું કે જે અમારી સાયબરની ટીમ હતી, એ સાયબરની ટીમ દ્વારા એ વિસ્તારમાં કોણે કેટલા કોલ કરેલા હશે, કોનું વધારે લોકેશન છે તે બાબતે સાયબર ટીમ દ્વારા તાત્કાલિક જ રીતે પગલાં ભરવામાં આવ્યા। ત્યારબાદ બીજી બધી ટીમો દ્વારા જે છે એ CCTV ફૂટેજ ચેક કરવામાં આવ્યા। જે બાકીની 10થી 11 ટીમો કે જે અમારા ડીવાયએસપી CL સોલંકી અને એલસીબી એસઓજીની સાથે રહીને બનાવવામાં આવી હતી, તે ટીમો દ્વારા 7000ની વસ્તી ધરાવતા આ ટોકરિયા ગામમાં કયો વ્યક્તિનું વર્તન શંકાસ્પદ છે, કયો વ્યક્તિ અચાનક ગાયબ થયેલો છે અને કયો વ્યક્તિ કેટલીક આવી પૂર્વ માનસિકતાઓ ધરાવે છે એ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી અને તપાસના અંતે ફક્ત ગણતરીના કલાકોમાં જ એક વ્યક્તિ કે જેનું નામ ફારૂક જમાલ દાઉમા છે તેને પોલીસ દ્વારા પૂછપરછ માટે અહીંયા એલસીબી ઓફિસે લઈ આવવામાં આવે છે। તેની પૂછપરછ દરમિયાન ફલિત થાય છે કે આ વ્યક્તિની માનસિકતા જે છે એ નાના બાળકો સાથે અડપલા કરવાની હતી
અને જે વ્યક્તિનું અપહરણ થયું હતું તેને પણ રાત્રે 10 વાગ્યાની આસપાસ આ વ્યક્તિ દ્વારા પોતાની કારમાં બેસાડીને અલગ અલગ જગ્યાએ લઈ જવામાં આવે છે અને ત્યાં કારની પાછલી સીટમાં તેની સાથે અડપલા કરવામાં આવે છે. બાળક દ્વારા વિરોધ કરવામાં આવતા અને બાળક દ્વારા જ્યારે કહેવામાં આવે છે કે તેની માતાને જણાવી દેશે ત્યારે તેના દ્વારા જે છે એને મારવામાં આવે છે અને મારતા પછી એને વધારે ડર લાગતા એ બાળકની હત્યા પણ કરી નાખે છે. આ બધી વસ્તુઓના સાયન્ટિફિક પુરાવા પોલીસ દ્વારા એકઠા કરવામાં આવેલા છે, FSLને બી મોકલી આપવામાં આવેલા છે. આ સિવાય જે નવો કાયદો આવ્યો છે એ નવા કાયદા મુજબ આપણે તમામ વસ્તુઓને એ સાક્ષ્યની અંદર એના ઓડિયો, વિડીયો રેકોર્ડિંગ અને ફોટાને બી હાલમાં મૂકવામાં આવ્યા છે, જેથી કરી અને આરોપીને કડકમાં કડક સજા મળે.